જય દ્વારકાધીશ મિત્રો। તો જો આજે 8 તારીખ છે અને આજે 8 તારીખે હું તમને આપણા ધરુવાડિયાની સિચ્યુએશન બતાવું છું, કારણ કે આપણા ધરુ 12 તારીખે નાખ્યું હતું અને આને 13 તારીખે આપણે પિયત આપ્યું છે। પિયત 13 તારીખે આપ્યું પછી વરસાદ વધારે ખેંચાયો એટલે ધરુ પીળું પડવાની સંભાવના ચાલુ થઈ ગઈ, કારણ કે ધરુના 10 દિવસ થયા વરસાદ પડ્યો નહીં, ગરમીનું વાતાવરણ વધ્યું એટલે ધરુ વધારે પીળા પડતા હતા, એટલે ધરુનો ગ્રોથ થયો નહીં અને અટકી ગયો। પછી વરસાદની સિઝન ચાલુ થઈ, વરસાદ પડ્યો અને ખડ આપણે આ વખતે આની અંદર છાણિયું ખાતર ભરપૂર માત્રામાં ભરેલું છે એટલે વધારે ખડ નીકળ્યું છે। ખડ વધારે નીકળ્યું છે એટલે આની અંદર આપણે 3 તારીખે નોમિનો ગોલ્ડ દવાનો ઉપયોગ કર્યો। જો આ નોમિનો ગોલ્ડ દવા, આનો આપણે 3 તારીખે ઉપયોગ કર્યો, પણ આ દવા કેવી રીતના વાપરવી, શું કરવું એ ઘણા ખેડૂતોને ખબર નથી, અને ખબર હોય તો ખાલી એટલી કે દવા છાંટી દો અને બીજા દાડે પાણી ભરો એટલે આનું રિઝલ્ટ આવી જાય, પણ સત્ય હકીકત એ નથી। હું આજે તમને મારો એક્સપિરિયન્સ, મારો અનુભવ બતાવું છું। આ દવા હું છેલ્લા 3-4 વર્ષથી ઉપયોગ કરું છું, પણ આ વખતે આપણને વધારે ગહેરો અનુભવ થયો છે। દર વખતે તો આપણે દવા છાંટતા જ હોય છે, આવું વરસાદનું મોસમ ચાલુ નથી રહેતી, ઠંડુ વાતાવરણ થાય, એકાદ વરસાદ પડીને વાતાવરણ ઠંડુ થઈ જાય એટલે આપણે ઉચકીને પાણી લઈને ધરુમાં દવા છાંટતા હોય છે, એવી રીતના ઉપયોગ કરતા હોય છે। પણ આ વખતે આપણને ઊંડો અનુભવ એક વધારે થયો છે કે જો આની અંદર આપણે 3 તારીખે નોમિનો ગોલ્ડનો છંટકાવ કર્યો। 3 તારીખે દવા છાંટ્યા પછી 10-10:30 વાગે દવાનું કામ છાંટવાનું પત્યું બધા જ ધરુવાડિયામાં, અને 1 વાગે ફર્સ્ટ ક્લાસ વરસાદ ચાલુ થઈ ગયો। નોમિનો ગોલ્ડ દવા સાથે આપણે સ્ટીકરનો પણ ઉપયોગ કર્યો હતો, એટલે 1 વાગે વરસાદ ચાલુ થયો એટલે દવા ધોવાઈ જઈ, એગ્રોવાળા આવું કહે છે અને હકીકત છે। આપણને દવાનું રિઝલ્ટ મળ્યું નથી, 20% રિઝલ્ટ આપણને મળ્યું છે। જુઓ તમે, ધરુમાં 20% આપણને રિઝલ્ટ મળ્યું છે। ધરુ કોક જગ્યાએ પીળું પડ્યું છે, બાકી ધરુ પીળું પડ્યું નથી। જુઓ તમે, આવું કોક ધરુ પીળું પડ્યું છે, બાકી ખડૂબું છે। આજે 8 તારીખ છે, દવા છાંટ્યાના આજે 6 થી 7 દિવસ થયા, 6 દિવસ, તો અત્યારે તો આ ધરુ બધું ખલાસ થઈ જવું જોઈએ 7-8 દિવસે, બરાબર। આજે 6 દિવસ જેવું થયું છે, હજુ ધરુ મર્યું નથી। જ્યારે આપણે આ ખેતરની અંદર કેરામાં બધા ધરુવાડિયામાં દવા છાંટી, દવા છાંટ્યા પછી 3 કલાકે ઉપર વરસાદ પડી ગયો એટલે 20% આપણને રિઝલ્ટ મળ્યું છે। એટલે એક વસ્તુ એ નક્કી છે કે દવા છાંટ્યાના પછી ઓછામાં ઓછા 8 થી 10 કલાક દવાને જોઈએ છીએ કે 8 થી 10 કલાક પછી વરસાદ પડે તો રિઝલ્ટ આનું મળે, બાકી 2-4 કલાકમાં રિઝલ્ટ મળતું નથી, કારણ કે 3 કલાક તો આપણે આમાં સમય લાગ્યો જ તો ઉપરના ધરુવાડિયામાં। આ તો સૌ પ્રથમ સવારમાં આપણે 8 વાગે આની અંદર દવાનો સ્પ્રે કર્યો હતો, આ પહેલું જ ધરુવાડિયું, એટલે આને 5 કલાક જેવો સમય મળ્યો, વરસાદ 1 વાગે આવ્યો હતો। અને બીજી વસ્તુ કે આની અંદર આપણે જ્યારે દવા છાંટી ત્યારે ધરુવાડિયામાં પાણી નહોતું, બિલકુલ એક કંઈ ખેતરમાં પાણી નહોતું, ખેતર સૂકું, વરાપ એટલી બધી નથી, ભેજ હતો, અંદર કચરો હતો, બાકી અંદર પાણી નહોતું, અને દવાનો છંટકાવ કર્યો હતો। એટલે જ્યારે આની અંદર પાણી હતું ખેતરની અંદર, કેરાની અંદર, ત્યારે આ જે પાળિયા રહ્યા બધા, આ પાળિયા સૂકા હતા। તમે જુઓ, આ પાળિયાની અંદર ખડ બધું બળી ગયું છે, આ પાળિયામાં વધારે રિઝલ્ટ મળ્યું છે આપણને, પાળા બધા સુકાઈ ગયા હતા, એટલે આની અંદર પાણી નહોતું, કેરાની અંદર કચરો હતો અને પાળા સૂકા હતા, એટલે સૂકા પાળાની અંદર જ્યાં જ્યાં બધા જ પાળાની અંદર દવાનો સ્પ્રે થયો છે, આ ખેતરના પાળા જુઓ તમે, આ ખેતરના જુઓ કે ઓલ્યા ખેતરના જુઓ, પાળાની ઉપર દવાનો સ્પ્રે થયો છે, એ જગ્યાએ દવા ખડ સાફ થઈ ગયું છે। પાળિયા ઉપર આપણને 70 થી 80% રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે, કેરાની અંદર રિઝલ્ટ આપણને નથી મળ્યું। એટલે નોમિનો ગોલ્ડ દવા, બીજી દવાનો આપણે ઉપયોગ નથી કર્યો, આનો આપણને અનુભવ થયો અને અનુભવ આ વખતે સારો થયો, એટલે આ તમને માહિતી શેર કરું છું કે આ પાળાની અંદર સૂકા પાળા હતા એટલે આની અંદર રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે આપણને। જુઓ, બધા જ ખેતરના પાળાની અંદર રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે, કેરાની અંદર રિઝલ્ટ નથી મળ્યું। એટલે બીજું એ નક્કી થાય છે કે નોમિનો ગોલ્ડ દવા તમે છાંટો એટલે ખેતરમાં પાણી જોઈએ નહીં પહેલું, અને જેટલી વરાપ ફૂલ હશે ધરુવાડિયાની અંદર,
અને તમે દવાનો છંટકાવ કરશો એટલું જોરદાર રિઝલ્ટ આપણને મળવાનું છે. ફૂલ વરાપ હશે અને તમે દવા મારશો એટલે આનું રિઝલ્ટ આપણને 100% પરફેક્ટ મળવાનું છે. દવા છાંટ્યા ત્યારે ખેતરમાં બિલકુલ પાણી નહીં, વરાપ હશે એટલી મજા આવશે. અને દવા છાંટ્યા પછી ઉપર 8 થી 10 કલાક વરસાદ ના પડવો જોઈએ. ઓછામાં ઓછા 8 કલાક તો ના જ પડવો જોઈએ, કારણ કે 5 કલાક સુધીનો તો આપણને અનુભવ લઈ લીધો. 5 કલાક આ ધરુવાડિયા ઉપર સમય લાગ્યો તો પણ આપણને 20% રિઝલ્ટ મળ્યું છે. એટલે 8 કલાક તો ઓછામાં ઓછો વરસાદ ના પડવો જોઈએ આની ઉપર, ધરુવાડિયા ઉપર દવા છાંટ્યા પછી. અને ખેતરમાં બિલકુલ પાણી ના જોઈએ. જેટલી વરાપ હશે એટલી દવા છાંટવામાં તમને મજા આવશે અને રિઝલ્ટ એનું પરફેક્ટ મળશે. તમે આ બધા ખેતરના પાળિયા જોઈ લો. પાળિયાનો લાઈવ અનુભવ, લાઈવ ડેમો છે અને આપણો પોતાનો અનુભવ છે કે દવા છાંટો ત્યારે ખેતરમાં વરાપ જોઈએ. પાણીમાં દવા નોમિનો ગોલ્ડ કામ કરતી નથી. જે તમને એગ્રોવાળા એમ કે પાણીમાં છાંટી દો તે તો એ ખોટી વસ્તુ છે. કારણ કે જો આ દવા છે નોમિનો ગોલ્ડ, આ જ દવાની પડીકી આપણે બધા જ ધરુવાડિયામાં છાંટી છે. એક પંપમાં 10 mlની માત્રામાં અને 1 વીઘામાં 4 પંપનો સ્પ્રે કર્યો છે. 4, 4.5 પંપ બધાય ખાલામાં. એટલે પાણીમાં રિઝલ્ટ આનું બિલકુલ મળતું નથી. પાણીમાં નોમિનો ગોલ્ડ દવા કામ કરશે નહીં. સૂકામાં તમે મારશો એટલું આનું રિઝલ્ટ જોરદાર તમને મળશે. કારણ કે આ પાળિયા બધા સૂકા હતા એટલે સૂકામાં રિઝલ્ટ પરફેક્ટ મળ્યું છે. બાકી ક્યારામાં રિઝલ્ટ આપણને 10-20% મળ્યું છે. એટલે નોમિનો ગોલ્ડ દવાનું આ હકીકત છે ને આપણો અનુભવ છે મારો જાતનો. અને તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવો અનુભવ રહેશે. જો આ ખેતરની અંદર આપણે પંજાબી ઘાસ, લસકી જાર ને બાજરી આ 3 વસ્તુ મિક્સ કરીને પોંકી છે. કારણ કે આપણે ગાયો ભેંસોને ખવડાવવા માટે. એટલે આપણે આ ભેંસોને ખવડાવવા માટે લીલું ઘાસ કર્યું છે આની અંદર. આ ઉપરના ક્યારા હજુ આની અંદર જાર કરવાના બાકી છે. અને આની અંદર આપણે સૌથી પહેલાં ઘઉં, આ ડાંગરના ધરું સાથે આની અંદર બીજા દાડે, ત્રીજા દિવસે પોંકી દીધું. પણ પાણી આની અંદર આપણે લેટ લીધું હતું. જો અને આ એક પાળિયામાં શું તકલીફ પડી એ સમજણ નથી પડતી. આટલું આ એક પાળિયું ખાલી વીક ઉગ્યું છે, બાકી આખું ખેતર કમ્પ્લીટ ઉગ્યું છે. જો આખું ખેતર કમ્પ્લીટ ઉગ્યું છે, બરાબર. ખાલી આ એક જ પાળિયામાં તકલીફ કંઈક પડી છે કે ઉગ્યું નથી વ્યવસ્થિત. જો છેલ્લું એક બંધારણ છે એ ઉગ્યું છે, બાકી આ ઉપરના 3 પાળિયા નથી ઉગ્યા. જુઓ તમે, બાકી આખું ખેતર કમ્પ્લીટ ઉગ્યું છે. પણ આ એક પાળિયામાં પોંકવામાં મિસ્ટેક થઈ હોય કે ગમે તે રીતના, એટલું આ એક જ પાળિયું નહીં. બાકી પોંકવામાં મિસ્ટેક થઈ હોય તો જો આ પાળી જે બાંધ્યું છે આ સીધું આ પાળીની આ બાજુ પરફેક્ટ છે અને પાળીની આ બાજુ પરફેક્ટ નથી. એટલે આ પાળિયામાં જ કંઈક તકલીફ પડી છે, ગમે તે ફોલ્ટ થયો હોય, વ્યવસ્થિત ઉગ્યું નહીં. બાકી આખું ખેતર કમ્પ્લીટ ઉગ્યું છે. જો આ ખેતર આપણે એકદમ ક્લીન કરીને રાખ્યું છે બધી જ બાજુથી. આની અંદર આપણે આખું વરસ લીલું ઘાસ જ કરતા હોય છે. જો અને આ જો આ કુદરતી કેસર કેરીના આંબા ઉગ્યા છે. કારણ કે આપણે ગયા વર્ષે આની અંદર કેરીના ગોટલા નાખ્યા હતા અને આ 6 આંબા ઉગ્યા છે કુદરતી. એકદમ મસ્ત આંબા છે અત્યારે. કારણ કે મોટા મોટા તુવેરના છોડ હતા અહીંયા આગળ, એટલે તુવેરની નીચે ઉગ્યા. આપણને ખબર નથી. આ તો તુવેરના છોડ કાપ્યા પછી આપણને ખબર પડી કે આ જગ્યાએ કેસર કેરીના આંબા સરસ ઉગ્યા છે એમ. એટલે આપણે આને અત્યારે સાચવવાના છે અને મોટા કરવાના છે. અને જાળિયા નાખીને કમ્પ્લીટ કરી દઈશું એટલે આ ઉગી જાય. વરસાદ ફર્સ્ટ ક્લાસ સારો પડ્યો છે.